કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઇન્ટ્રોડક્શનની વાત કરીશું। એના અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, કઈ કઈ મેથડ તમે શીખશો, એ બધાની ચર્ચા આપણે કરીશું। આશા કરું છું કે મારા વિડીયોઝ તમને મેથ શીખવામાં સરળતા અપાવતા હશે, તમને વિડીયો ખૂબ ઉપયોગી નીવડતા હશે। તો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ વિડીયોને બીજા મિત્રો સાથે, ફેમિલી ફ્રેન્ડ સાથે પણ શેર કરતા રહેજો। અને દરેક વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સએપ ચેનલની લિંક આપેલી હોય છે, તો વોટ્સએપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરીને બોર્ડની પરીક્ષા વખતે જે લાઈવ રિવિઝન ક્લાસ ચાલુ થાય એની અંદર તમે જોડાઈ શકો, કેમ કે એની લિંક એમાં મૂકવામાં આવશે। અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે એ જ મિત્રો એ લિંકની અંદર જોડાઈ શકશે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ આજનો આપણો ટોપિક, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો અહીંયા જો મિત્રો એનું નામ જ આપણને ઘણું બધું સમજાઈ જાય, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। દ્વિચલ નો મતલબ શું હશે મિત્રો? કે એવું સમીકરણ કે જેની અંદર કોઈ પણ બે ચલ હાજર હોય, એને આપણે એક્સ વાય કહી દઈએ, એ બી કહી દઈએ, સી ડી કહી દઈએ, કોઈ પણ સમીકરણ એવું હોય કે જેની અંદર બે ચલ હાજર હોય એને કહેવાય દ્વિચલ, બરાબર। પછી વાત કરી છે સુરેખ। સુરેખ એટલે સુરેખ નો અર્થ એ થાય કે એવા સમીકરણ કે જેમાં સમીકરણની ઘાત કેટલી હોય? એક। આપણે બહુપદી વાળા પ્રકરણની અંદર સમીકરણની ઘાતના આધારે એના પ્રકાર પાડ્યા હતા કે ભાઈ સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત। તો અહીંયા સુરેખ સમીકરણની વાત કરી છે, મતલબ સમીકરણ એવું હશે કે જેની ઘાત કેટલી હશે? એક। અને વળી પાછું કહ્યું છે સમીકરણ યુગ્મ। સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણનું જોડકું। એટલે કે આપણે અહીંયા એવા સમીકરણોની ચર્ચા કરીશું, એવા સમીકરણોના ઉકેલ શોધીશું કે જેની અંદર બે ચલ હાજર હશે, બંને સમીકરણ સુરેખ સમીકરણ હશે, અને બે સમીકરણ હશે, બે સમીકરણના જોડકા હશે, એનો આપણે અહીંયા ઉકેલ શોધવાનો, બરાબર। તો પહેલી વાત કરીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સામાન્ય સ્વરૂપ। તો આપણે વાત કરીએ સામાન્ય સ્વરૂપ। તો સામાન્ય સ્વરૂપ એનું હશે ax by c બરાબર 0। જો આની અંદર બે ચલ આવી ગયા x અને y, બરાબર છે, આખા સમીકરણની ઘાત 1 છે, એટલે એને કહેવાય સુરેખ સમીકરણ। તો આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ ax by c બરાબર 0। જો ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો તમારે આ ધ્યાનમાં રાખવાનું છે અને સાથે સાથે નોટબુકની અંદર નોંધી લેજો। હવે આપણે સમીકરણ યુગ્મ જોઈએ તો આવા બે સમીકરણનું જોડકું હોય તો એને આપણે કહીએ a1x b1y c1 બરાબર 0 એક સમીકરણ, અને બીજું a2x b2y c2 બરાબર 0। તો આવા બે સમીકરણ આપણને આપેલા હોય તો એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એટલે કે આ થઈ ગયું સમીકરણનું જોડકું। ખ્યાલ આવી ગયો મિત્રો? એમાં એકના સહગુણકોને આપણે a1 b1 અને c1 કીધા છે, બીજાના સહગુણકોને a2 b2 અને c2 કહીએ છીએ, બરાબર। હવે આ જે સમીકરણનું જોડકું છે, સમીકરણના જોડકાને ઉકેલવા માટે આપણે અહીંયા આ પ્રકરણની અંદર ત્રણ રીતોનો અભ્યાસ કરવાનો છે। એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત, અને ત્રીજી છે લોકની રીત। એમાંથી ખાસ કરીને આદેશની અને લોકની રીત ઉપર આપણે વધુ ફોકસ કરીશું, કેમ કે પરીક્ષાની અંદર આદેશની રીતે અથવા તો લોકની રીતે આનો ઉકેલ શોધવાનો આપણને પૂછાય છે, બરાબર। તો હવે ખ્યાલ આવી ગયો તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય? આ છે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ, અને સમીકરણ યુગ્મ લખવું હોય તો આ રીતે બે સમીકરણના જોડકામાં આપણે એને લખી શકીએ। હવે આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એના ઉપરથી હું તમને એક કોષ્ટક યાદ કરાવું। એ કોષ્ટક તમારે ધ્યાનમાં રાખી લેવાનું છે અને ખૂબ જ સરળતાથી યાદ રાખવાનું છે। એની મદદથી તમને ઘણા બધા પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર પ્રશ્નો પૂછાય છે। પરીક્ષાની બોર્ડની પરીક્ષામાં પણ એમાંથી એક કે બે પ્રશ્નો તમને 1 માર્ક્સની અંદર પૂછાતા હોય છે। તો કોષ્ટક સમજી લેશો તો ખૂબ જ સરળતાથી એ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો। અહીં આપણે જુઓ લખીએ શરત, બરાબર। પછી બીજું શું લખીએ આપણે? રેખાનો પ્રકાર। શરત પછી રેખાનો પ્રકાર, પછી ઉકેલ, પછી સુસંગત, અને છેલ્લે
અવલંબી, બરાબર. તો હવે જુઓ, આ જે સમીકરણ યુગ્મ છે, સમીકરણ ઉપરથી કેવી શરતનું પાલન થાય તો આપણને કેવા પ્રકારની રેખા મળે અને જે રેખા મળે છે એ રેખા ઉપરથી કેટલા ઉકેલ મળશે, ઉકેલ મળશે કે નહીં, બરાબર. એ આપણે બધું આ કોષ્ટકની મદદથી સમજીશું, બરાબર. તો પહેલી શરત હું લખું છું, ધ્યાન આપજો મિત્રો. a1/a2 એટલે કે x ના સહગુણકોનો ગુણોત્તર, b1/b2 એટલે કે y ના સહગુણકોનો ગુણોત્તર, અને c1/c2 એટલે કે અચળ પદનો ગુણોત્તર. જો આ ત્રણેયની વેલ્યુ આપણને બે સમીકરણ આપેલા હોય, એ બે સમીકરણમાંથી x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર આપણે લઈએ, અને જો એની વેલ્યુ ત્રણેયમાંથી કોઈ પણ ગુણોત્તરની વેલ્યુ આપણને બરાબર ન મળે, એટલે કે a1/a2 not equal to b1/b2 not equal to c1/c2, તો આપણને કેવા પ્રકારની રેખા મળશે? આપણને છેદતી રેખાઓ મળશે. કેવી રેખાઓ મળશે? છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે કે એક રેખા આમ હશે, બીજી રેખા આમ હશે, બંને કોઈ એક બિંદુમાં છેદશે, એટલે આવી છેદતી રેખાઓ આપણને મળશે. તો છેદતી રેખાઓ મળે તો એનો ઉકેલ કેટલો હોય? એક, એટલે કે અનન્ય, બરાબર. એક અથવા તો અનન્ય શબ્દ વાપરી શકાય. છેદતી રેખાઓને કેટલા ઉકેલ મળે? બંને એક બિંદુમાં છેદશે એટલે એનો એક ઉકેલ મળશે, એટલે કે અનન્ય ઉકેલ મળશે. હવે સુસંગતમાં શું ધ્યાન રાખવાનું છે કે જે સમીકરણનો ઉકેલ મળતો હોય તો એવા બે સમીકરણો સુસંગત કહેવાશે. ભલે એનો એક ઉકેલ મળતો હોય, બે મળતા હોય, ગમે તેટલા ઉકેલ મળતા હોય, પણ જો ઉકેલ મળતો હોય તો એવા સમીકરણોને સુસંગત કહેવાય. તો સુસંગત છે કેમ કે અહીંયા ઉકેલ આપણને એક ઉકેલ મળે છે એટલે સુસંગત કહેવાશે. અવલંબીની વાત કરીએ તો અવલંબીનો મતલબ શું થાય મિત્રો? કે બે એવા સમીકરણો કે જેના બધે બધા ઉકેલ, એના અસંખ્ય ઉકેલ મળતા હોય અને બધે બધા ઉકેલ સમાન હોય, એટલે કે બંને રેખાઓ એકબીજા ઉપર કમ્પ્લીટલી આપાત થયેલી હોય, કમ્પ્લીટલી આધારિત હોય, તો એને અવલંબી સમીકરણો કહેવાય. તો અહીંયા તો બે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે, એના એક સિવાય કોઈ બીજા ઉકેલ મળતા નથી, એના બધા ઉકેલ સમાન મળે નહીં, તો અવલંબી નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ એક ખૂબ જ સિમ્પલ શરત છે, યાદ રાખવાની છે. બીજી શરત આપણે જોઈએ તો a1/a2 equal to b1/b2 not equal to c1/c2, એટલે કે જો બે સમીકરણ આપેલા હોય, બે સમીકરણમાં તમે x ના સહગુણકોનો ગુણોત્તર લો, y ના સહગુણકોનો ગુણોત્તર લો અને અચળ પદનો ગુણોત્તર લો. આ ત્રણેય ગુણોત્તરમાંથી પહેલા બે ગુણોત્તરની કિંમત સમાન મળે. કિંમત સમાન મતલબ મિત્રો નિશાની અને બધું સમાન હોવું જોઈએ. જો પહેલા બે ગુણોત્તરની કિંમત સમાન મળે અને ત્રીજા ગુણોત્તરની કિંમત સમાન ન હોય, જો આ શરતનું પાલન થાય તો આપણને કેવી સમાંતર રેખાઓ મળશે. સમાંતર રેખા એટલે એક રેખા આમ, બીજી રેખા એને સમાંતર, અને સમાંતર રેખાઓ કોઈ પણ બિંદુમાં આપણને ખ્યાલ છે છેદે નહીં, અને જો રેખાઓ નહીં છેદે તો ઉકેલ ન મળે, એટલે કે આને કોઈ ઉકેલ મળશે નહીં. આવા સમીકરણ હોય કે જે સમાંતરની શરતનું પાલન કરતા હોય તો એવા બે સમીકરણનો કોઈ ઉકેલ મળે નહીં. અને ઉકેલ ના મળે તો આપણે વાત કરી, જો ઉકેલ મળતો હોય તો સુસંગત કહેવાય, ઉકેલ ન મળતો હોય તો એ સુસંગત કહેવાય નહીં. તો સુસંગત નથી અને સુસંગત ના હોય તો અવલંબી તો હોય જ નહીં, તો અવલંબી પણ નથી. તો ખૂબ જ ઈઝી રીતે તમે આ કોષ્ટકને આ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ ત્રીજી શરત જોઈએ આપણે. તો ત્રીજી શરત જોઈએ મિત્રો. તો ત્રીજી શરત શું કહે છે? a1/a2 equal to b1/b2 equal to c1/c2, એટલે કે આ એક શરત, આ બીજી શરત અને આ ત્રીજી, એટલે કે x ના સહગુણકોનો ગુણોત્તર, y ના સહગુણકોનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર. જો ત્રણેય ગુણોત્તરના મૂલ્યો સમાન મળે, એટલે કે કોઈ એવા બે સમીકરણ આપ્યા હોય કે જેમાં આ ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય આપણને સરખું મળે, તો કેવી રેખાઓ મળશે? સંપાતી રેખાઓ મળે. સંપાતી રેખાનો અર્થ શું થાય મિત્રો? એક રેખા હોય એના જ ઉપર જ ઓવરલેપ થયેલી બીજી રેખા આપણને જોવા મળે, એટલે કે બંને રેખાઓ એકબીજા ઉપર સંપાત થયેલી હોય. બંને રેખાઓ મતલબ આપણને સીધી રીતે જોઈએ તો એક જ રેખા દેખાય, બે રેખા દેખાય નહીં, એવી રેખાઓને કહેવાય સંપાતી રેખાઓ.
અને સંપાતી રેખાઓ હોય તો ઉકેલ કેટલા મળે? અનંત. કેમ કે આપણને ખબર છે રેખાને બંને તરફ અનંત સુધી લંબાવી શકાય, અને સંપાતી રેખાઓ છે એટલે બંને અનંત સુધી એકબીજાને છેદતી હોય, બધા બિંદુમાં છેદે, બરાબર. તો જેટલા બિંદુમાં છેદતી હોય એ આપણા ઉકેલ. તો બંને રેખાઓને અનંત સુધી લંબાવી શકાય, તો મતલબ આ પ્રકારે જ્યારે સંપાતી રેખાઓ હોય તો આપણને અનંત ઉકેલ મળશે. તો ઉકેલ કેટલા મળશે? અનંત. અને ઉકેલ મળે છે તો સુસંગત કહેવાશે? હા, એને સુસંગત કહેવાય. તો સુસંગત છે, અવલંબી છે, તો અવલંબી પણ છે. કેમ કે મેં વાત કરી તો અવલંબી સમીકરણો કોને કહેવાય? કે જે સમીકરણના અનંત ઉકેલ મળતા હોય અને એ બંને સમીકરણના બધા ઉકેલ સમાન હોય એવા સમીકરણને અવલંબી સમીકરણ કહેવાય. એટલે કે અહીંયા જે સમીકરણની આપણે રેખાઓ દોરી, બંને રેખા એકબીજા ઉપર આધારિત છે, એકબીજા ઉપર ઓવરલેપ થયેલી છે. તો એટલા માટે આવી રેખાઓને, આવા સમીકરણને અવલંબી સમીકરણ પણ કહેવાય. તો આટલું કોષ્ટક મિત્રો તમે સમજી લેશો તો આની મદદથી તમે ખૂબ જ ઇઝીલી 1 માર્ક્સના જે પણ પ્રશ્નો તમને પૂછાય છે એના સરળતાથી જવાબ આપી શકશો. પરીક્ષાની અંદર તમને કોઈ બે સમીકરણ આપ્યા હોય અને કહ્યું હોય કે આ બે સમીકરણ આ બે સમીકરણના માટે કેવા પ્રકારની રેખા મળશે, અથવા તો આ બે સમીકરણના કેવા ઉકેલ મળશે, એક મળશે, નહીં મળે કે અનંત મળશે, અથવા તો આ બંને સમીકરણ સુસંગત છે કે નહીં, આ બંને સમીકરણ અવલંબી છે કે નહીં, એવા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાય છે, જે આપણે આગળના સ્વાધ્યાય 3.1 માં પણ જોઈશું. પણ એના માટે આ જે કોષ્ટક છે તમારે ખૂબ જ સરળતાથી સમજીને યાદ રાખી લેવાનું છે. ન સમજ પડી હોય તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને ફરીથી જોઈ લેજો અને તમારી નોટબુકની અંદર આને નોંધી લેજો કે ભાઈ કઈ શરતનું પાલન થાય તો કેવા પ્રકારની રેખા મળે ને એવા પ્રકારની રેખામાં કેવો ઉકેલ મળશે. ઉકેલ મળતો હોય તો સુસંગત છે, ન મળતો હોય તો સુસંગત નથી. અવલંબી કયા કિસ્સામાં છે? ખાલી સંપાતી રેખાઓ હોય તો જ અવલંબી હોય, બાકી અવલંબી હોય નહીં. તો આટલું સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આટલી બાબતો તમારે પહેલા ધ્યાનમાં રાખવાની છે, જે પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને 1 માર્ક્સના આની અંદરથી 1-2 પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. આશા કરું છું કે આજનો વિડીયોની માહિતી તમને સારી લાગી હશે. તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાની ભૂલતા નહીં, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.